અમદાવાદમાં કોરોના સંક્રમણની વચ્ચે વધુ એક હકારાત્મક અને સારા સમાચાર મળી રહ્યા છે। જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના 60 સિનિયર સિટીઝનોએ કોરોનાને માત આપી છે। વૃદ્ધાશ્રમમાં રહેતા 93 વર્ષના સંયુક્તાબેન પંડ્યા કે જેમણે કોરોનાને માત આપી। તો 60 જેટલા વૃદ્ધોએ કોરોનાને માત આપી છે। આ અંગે વધુ વિગતો મેળવીએ। સંવાદદાતા કુશાંક સોની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુશાંક, જે વૃદ્ધો જેમણે કોરોનાને માત આપી છે, 93 વર્ષના જે વ્યક્તિ છે તેણે પણ કોરોનાને માત આપી છે, તેમના માટે કેવો રહ્યો આ કોરોના સામેનો કાળ? ગીતા, તે વૃદ્ધ આપણી સાથે છે, સંયુક્તાબેન, 93 વર્ષની તેમની ઉંમર છે અને લગભગ મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાતમાં પ્રથમ કિસ્સો છે કે 90 વર્ષના કોઈ વ્યક્તિએ કોરોનાને માત આપી। તબિયત કેવી છે હવે? ઓલરાઈટ છે। તો લક્ષણો શું હતા દાખલ કર્યા પછી? હવે અત્યારે ધીમે ધીમે રિકવરી આવી છે? હા, લક્ષણ તો અત્યારે પણ એ પોઝિટિવ આવ્યું એટલે જવું પડ્યું દવાખાનામાં, એટલે પછી ત્યાં આગળ લોકો ટ્રીટમેન્ટ કરી બરાબર, પછી બધું નેગેટિવ રિપોર્ટ આવ્યા એટલે પછી મને વિદાય કરી 4 દિવસ રાખ્યા। પછી બધી ટ્રીટમેન્ટ સરસ કરી એ લોકોએ, ઇન્જેક્શન આપતા, તાવ આપતા, પછી બધું સોનોગ્રાફી કરી, બધું કર્યું ને પછી મને કહે બાવો તમે જાઓ, તમારો રિપોર્ટ બધા નોર્મલ છે એટલે હું આવતી રહી। પછી તો હવે પહેલા જેવું તંદુરસ્ત ફીલ કરો છો? હું તંદુરસ્ત જ છું, પણ ત્યારે રિપોર્ટ નેગેટિવ આવ્યો એટલે પછી ગણવું પડ્યું કે હશે કોરોના એટલે, પણ આ મને ચિકનગુનિયા થોડો થયો છે એટલે અત્યારે પણ અત્યારે સારું પહેલાં કરતાં ઠીક છે। શરૂઆતમાં થયું હતું પણ હું બહુ નથી લે કરતી, આઈ એમ પોઝિટિવ થિંકિંગ। હા, બિલકુલ। જે અન્ય વૃદ્ધ છે તે પણ આપણી સાથે છે। બસ, તમારી ઉંમર કેટલા વર્ષ? ઉંમર કેટલી છે આપની? મારે 66 વર્ષ। અચ્છા, 60 વર્ષથી વધુના લોકોને સૌથી વધુ ખતરો હોય છે। તમારે સારવારનો અનુભવ કેવો રહ્યો? કેવી સારવાર કેવી મળી અને અત્યારે કેવું લાગી રહ્યું? સરસ કરી સારવાર, બધા સાહેબો માહેબો ઘડીએ ને ઘડીએ આવીને આપણને પૂછો બા કેમ છે, બા કેમ છે, ઇન્જેક્શન આપવા, આપણે રિપોર્ટો બધા કાઢ્યા, સરસ આવ્યા કે બા તમને હવે રજા। બિલકુલ। ગીતા, આપણી જયારે સંયુક્તાબેન છે તે તો અંગ્રેજી પણ બોલે છે। બા તો સાહેબ, આ બેન છે ને એમનો સપોર્ટ અમને બહુ છે। એ બેનની સાથે પણ વાત કરું છું। બા, એવું સાંભળ્યું કે તમે અંગ્રેજી બહુ સારું બોલો છો? એમએ સોશિયલ સાયકોલોજી, એમએ વિથ સોશિયલ સાયકોલોજી છે। બિલકુલ, એમએ વિથ સોશિયલ સાયકોલોજી નો અભ્યાસ તેમણે કરેલો છે જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના। I was working in rural development in Kaya district. After that, I went to Bhavnagar Corporation અચ્છા, as a community organizer in Lady SEO. એટલે 5 years prime I was sir. બિફોર 93 યર્સ। બિલકુલ। જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના જે ટ્રસ્ટી છે તે પણ આપણી સાથે છે। બેન, કેવો માહોલ કેવો સર્જાયો હતો જ્યારે એક સાથે 55 લોકોને કોરોના પોઝિટિવ? 55 કોરોના આવે ત્યારે આપણે સમજી શકીએ કે માહોલમાં ડર તો હોય જ, અને બધા જ કોરોનાથી એકચ્યુઅલીમાં બીતા તો હોય છે, સ્વીકાર્યા વગર છૂટકો નથી। પણ એમ છતાં એ ટાઈમમાં કોઈને પણ સિમ્ટમ્સ નહોતા। મેઇન વસ્તુ એ હતું જેથી કંઈ જલ્દી એક્સપેક્ટ આપણે સ્વીકારી ના શકીએ કે ભાઈ મને કોરોના છે એવું સ્વીકારતા વાર લાગે। એટલે આ બા દાદા લોકો થોડા ટાઈમ માટે ભયભીત થઈ ગયા હતા, કેમ કે ડિપ્રેશનમાં હોય, સાથે ફેમિલી પણ સાથે ના હોય, એટલે એ લોકોને એમ થયું કે હવે પછી શું થશે, અમે પાછા આવશું કે નહીં હોસ્પિટલમાં? જો અમને જે આભાર કુશાંક આ સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના આ 60 વૃદ્ધો કે જેમણે કોરોનાને માત આપી। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।